गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो ने? सरस, वेरी गुड। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 नी अंदर विषय गणित प्रकरण नंबर 10 मापन विषय अभ्यास करवानो छे। आपणे अगाउना लेक्चरनी अंदर परिमिति विषय अभ्यास करी गया कि चौरस के लंबचौरस पदार्थ होय तो एनी परिमिति केटली थाय અને પરિમિતિ આધારિત જે દાખલાઓ છે એનો પણ આપણે અગાઉ અભ્યાસ કરી ગયા। આજે આપણે અહીં ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ક્ષેત્રફળ કોને કહેવાય, ક્ષેત્રફળનું માપન કેવી રીતે કરવામાં આવે છે, ચોરસ હોય કે લંબચોરસ હોય એનું ક્ષેત્રફળના સૂત્રો કયા અને એના દાખલાઓ છે કેવી રીતે ગણી શકાય છે। પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા નવા અપલોડ થતા વિડીયો છે એ મળતા રહે અને તમે ઘરે બેઠા અભ્યાસ કરતા રહો। તો ક્ષેત્રફળ એટલે શું, આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ ક્ષેત્રફળ કોને કહેવાય। તો કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થે સમતલ સપાટી પર રોકેલી જગ્યાને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। દાખલા તરીકે આ બુક છે, બરાબર ને? તો આ બુકનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા બુક મૂકી દઉં છું, બરાબર? તો આ બુક છે એ કેટલી જગ્યા રોકે છે? તો અહીંયા હું દોરી દઈશ આ રીતે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે બુક છે એને આ જગ્યા રોકી છે, આટલી જગ્યા। તો આ જે જગ્યા રોકે છે એ આ જગ્યાનું જે માપ છે એ માપને આપણે એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। પણ આકૃતિ છે એ બંધ આકૃતિ હોવી જોઈએ। તો અહીંયા વ્યાખ્યા મેં લખી છે કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે। આકાર ગમે તે હોય, પાંદડું હોય તો પાંદડું પણ આપણે સમતલ સપાટી પર મૂકી અને ચિત્ર દોરી દેવામાં આવે તો એ સપાટી ઉપર જેટલો ભાગ રોકે છે એટલા ભાગને એ પાંદડાનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે, બરાબર ને? એટલે કોઈ પણ આકાર હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્ષેત્રફળ કોને કહેવાય। તો કોઈ પણ બંધ આકૃતિએ સમતલ સપાટી પર રોકેલી જગ્યાને તેને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે ક્ષેત્રફળ છે એ જો આપણને આ રીતનો આકાર આપ્યો હોય, આવું કોઈક પાંદડું આપણને આપેલું છે, બરાબર? અને આ પાંદડાનું ક્ષેત્રફળ પૂછે શોધવાનું, તો કેવી રીતે શોધવું? એને જગ્યા તો રોકી છે પણ આપણે એ કેટલી જગ્યા રોકી છે એ ચોક્કસ આપણે કહી શકતા નથી। એવી જ રીતે કોઈ વાદળ હોય તો આને પણ કેટલી જગ્યા રોકી છે એ ચોક્કસ આપણે કહી શકતા નથી। તો આ બધાનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે આલેખ, તમે અગાઉ આલેખ વિશે જોઈ ગયા છો કે એ આલેખનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ આલેખની અંદર જે માપ આપેલું છે એ 1 સેન્ટીમીટર, આપણે આલેખ જે દોરીએ તો એ આલેખની અંદર તમે જોશો તો આડી અને ઊભી રેખાઓ આપણને આપેલી હોય છે અને એ પણ એક સરખા અંતરે આ રીતે આડી અને ઊભી રેખાઓ આપણને જોવા મળતી હોય છે। તો આવો એક આલેખ આપણને આપેલો હોય તો આ આલેખની મદદથી આપણે એ આકાર આપ્યો છે એ આકારનું ક્ષેત્રફળ છે આપણે શોધી શક્યા છે। કેવી રીતે? તો એના માટેના કેટલાક નિયમો છે। આ જો આલેખ છે એ 1 સેન્ટીમીટરનો હોય તો એનું ક્ષેત્રફળ છે એ ચોરસ સેન્ટીમીટર, એનો એકમ છે ચોરસ સેન્ટીમીટર આવે અને આપણે કોઈ એક એકમ તરીકે લઈએ તો એનો એકમ છે ચોરસ એકમ આવશે। તો એના માટે આપણે કેટલાક નિયમો છે એ જ નિયમો જોઈ લઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એ આમાં કેટલી જગ્યા રોકે છે ને કેવી રીતે આપણે ગણતરી કરવાની છે। તો સૌથી પહેલાં તો આપણને પૂર્ણ આવૃત ખાનાની સંખ્યા આપણે છે એ ગણવાની હોય છે, બરાબર ને? એટલે કે પૂર્ણ આવૃત ખાનાઓ છે એને આપણે ગણતરીમાં લેવાના હોય છે। પૂર્ણ આવૃત જે ખાના છે 1 સેન્ટીમીટર 1 ચોરસ એકમ
તરીકે લેવામાં આવે છે. પછી બીજું, અડધા કરતાં ઓછા હોય, બરાબર ને, જે ચોરસ અડધા કરતાં ઓછા હોય એને આપણે અવગણવાના છે. બરાબર. અને ત્રીજું, જે ચોરસ અડધા હોય તેને 1/2 વડે ગુણાકાર કરો. એટલે કે અડધા છે એને આપણે 1/2 વડે એટલે 2 વડે ભાગવાના છે. અને ચોથું છે, અડધા કરતાં વધારે ખાના હોય તેને આખા ખાના તરીકે ગણવા. કેવી રીતે આપણે જોઈએ, અહીંયા અહીં એક આપણે આકાર દોરું છું. અહીંયા તમે જોજો, આવો એક આકાર છે. આ એક મેં આકાર દોરેલો છે. આ જે આકાર છે મિત્રો, જો આખા ખાના છે એને કુલ ગણવાના છે. આ આખા ખાનાઓ છે એને કુલ તરીકે ગણવાના. આ અડધા કરતાં ઓછું છે એને ગણતરીમાં લેવાનું નથી, પણ અડધા કરતાં વધારે છે એને આખા ખાના તરીકે લેવાનું છે. એટલે કે આપણે કોઈ આકાર દોરવામાં આવે અને એ આકારની અંદર આખા ખાના, પૂર્ણ આવૃત ખાનાઓ આપણે ગણતરી કરવાની અને એને એક ચોરસ એકમ તરીકે લેવાનું છે. અડધા કરતાં ઓછા આવૃત ખાના હોય, અહીંયા આપણે આવૃત ખાના લેવાના છે. અડધા કરતાં ઓછા, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખાનું અડધા કરતાં ઓછું આવૃત છે, તો આ ખાનું છે એને અવગણવાનું છે. બરાબર. અને જે ચોરસ અડધા હોય એને 1/2 વડે ગુણાકાર કરવાનો. એટલે કે અડધા હોય તો એક્ઝેક્ટ અડધું મળતું હોય તો એને આપણે 1/2 વડે ગુણવાના, એટલે કે 2 વડે ભાગવાના છે. અને અડધા કરતાં વધારે ખાના હોય, અડધા કરતાં વધારે ખાનું હોય તો એને એક આખા ખાના તરીકે ગણવાનું છે. એટલે કુલ ખાના આ રીતે ગણતરી છે એ કરવાની છે. આપણે એકાદ ઉદાહરણ લઈ અને અહીંયા તમને સમજાવું કે કેવી રીતે આપણે ગણતરી કરી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ એક ઉદાહરણ, તમને અહીંયા મારી રીતે સમજવાનો પ્રયત્ન કરાવું છું તમને કે કેવી રીતે આપણે ગણતરી કરી શકાય. આ એક તમને આલેખ આપેલો છે આવો, બરાબર ને. હવે એની અંદર આપણે એક હું પર્ણની આકૃતિ દોરી દઉં છું. બરાબર ને. આ છે પર્ણની આકૃતિ છે, તમે જોઈ શકો છો. મેં ઘટ ભાગ દોરેલો છે, બરાબર ને. તો આ જે આકૃતિ છે એની અંદર તમારે શું કરવાનું છે, આખા ખાના અને એની આપણે ગણતરી કરવાની છે. તો જોઈએ આપણે, બરાબર ને. અહીંયા લાલથી દોરી દઉં એટલે તમને ખ્યાલ આવે. ચલો, સૌથી પહેલા આપણે ગણતરી કરવાની છે કે પૂર્ણ આવૃત ખાનાની સંખ્યા ગણવાની. પહેલા ચલો, પૂર્ણ આવૃત ખાનાની સંખ્યા ગણવી હોય તો આખા જે ખાના રોકેલા છે એ ગણો. ચલો, આ એક આખું ખાનું છે, આ પણ આખું ખાનું, આ પણ આખું ખાનું છે, આમાં થોડુંક રહી જાય છે. પછી આ આખું ખાનું, આ બધા આખા ખાનાઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખાના છે આખું છે, આ પણ આખું, આ આખું ખાનું છે, આ થોડુંક બાકાત રહી જાય છે એટલે આપણે ગણતરીમાં લેતા નથી. બાકી બધા ક્યાંક ને ક્યાંક કપાયેલા ખાના જોવા મળે છે. તો આખા ખાનાની સંખ્યા ગણતરી કરીશું તો કેટલા મળે છે? 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખીશું આપણે 6 આખા ખાના. અડધાથી વધારે આપણે ગણતરીમાં લઈએ. ચલો, અડધાથી વધુ આવૃત ખાના,
ચલો, અડધાથી વધુ આવૃત એટલે આમાં આપણે જોવું પડશે કે અડધાથી વધુ આવૃત ખાના કયા છે, બરાબર ને? તો તમે જોઈ શકો છો આ જે અડધાથી ઓછું છે, આ અડધાથી વધુ છે, જેને હું આ રીતે રાઉન્ડ દર્શાવું છું. આ પણ અડધાથી વધુ છે, આ પણ અડધાથી વધુ ખાનું છે, આ પણ તમે જોઈ શકો છો કે આ અડધાથી વધુ ખાનું છે, બરાબર. ત્યાર પછી આ પણ અડધાથી વધુ ખાનું છે, આ પણ અડધાથી વધુ ખાનું છે. તો આ રીતે આ બધા જે ખાના મેં લીધા એ અડધાથી વધારે ખાના છે. તો અડધાથી વધારે ખાનાની સંખ્યા આપણે ગણતરી કરી લઈએ. તો 1 2 3 4 5 અને 6, એ પણ આપણને 6 ખાના મળ્યા છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે અડધા આવૃત હોય એવા ખાના. ચલો, અડધા આવૃત એક્ઝેક્ટ અડધા પણ લાગતા હોય એવા આપણે ખાનાઓ આપણે લેવાના છે. તો અહીંયા તમે જુઓ કે આ જે ખાનું છે આપણને અડધા જેવું લાગે છે. મેં એને ચોકડીથી દર્શાવું છું. તમે જોઈ શકો છો કે આ જે ખાનું છે એનાથી અડધું લાગે છે, એટલે એક આ પણ અડધું લાગે છે, એટલે 2. પછી આ એક અડધું છે એટલે 3, બરાબર. તમને બીજું કોઈ અડધું આ એક રહ્યું, એટલે આ 4 ખાના છે એ અડધા આપણને જોવા મળે છે. તમને ખાના દેખાતા હશે, તમે જોઈ શકો છો આ રીતે. તો અહીંયા અડધા ખાના જે આવૃત છે કેટલા છે? તો 1 2 3 અને 4 ખાના છે, બરાબર. અને ચોથું આપણે લેવાનું છે અડધાથી ઓછા આવૃત. તો અડધાથી ઓછા ખાનાની આવૃત સંખ્યા, તો અડધાથી ઓછા આપણને અહીંયા જે જોવા મળતા હોય વિદ્યાર્થી મિત્રો, એ આપણે લેવાના છે. તો અહીંયા આપણે એની નિશાની છે અલગથી દર્શાવીએ આપણે, બરાબર ને? લાલથી દર્શાવીએ એટલે ખ્યાલ આવી જાય તમને. તો આ એક અડધાથી ઓછું છે, 1, આ 2, એટલે 2 ખાના છે અડધાથી ઓછા છે, એટલે બધા ખાના આવૃત થઈ ગયા, એટલે અહીંયા આપણે 2 લઈશું. હવે પાંદડાનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાંદડાનું ક્ષેત્રફળ બરાબર, હવે આપણે શું કીધું હતું કે ભાઈ પૂર્ણ આવૃત સંખ્યા છે એને આખા લેવાના છે, એટલે કે 6. અડધાથી વધુ આવૃત ખાના છે, અડધા કરતા વધારે જે જગ્યા રોકે છે ખાનું, એને પણ આપણે આખા તરીકે જ લેવાના છે. આ સમજજો, એ ખાના પણ આપણે આખા તરીકે લઈએ તો 6. પછી જે અડધા આવૃત ખાના છે, અડધા આવૃત ખાનાને આપણે 2 વડે ભાગવાના છે, એટલે કે 4 ને 1/2 વડે ભાગવાના, એટલે 2 વડે ભાગવાના. આ સમજજો, અડધા જે ખાના છે એને આપણે 2 વડે ભાગવાના છે. અને ત્રીજું, જે આ જે ખાના છે અડધાથી ઓછા આવૃત ખાના છે એને અવગણવાના છે. અડધાથી ઓછા આવૃત ખાના છે એને અવગણવાના છે, એને ગણતરીમાં લેવાના નથી, બરાબર ને? તો હવે તમે આનો સરવાળો કરીએ શું થશે? 6 + 6 + આ 2 થઈ જશે, એટલે કે 6 ને 6 12 ને 2 14 ચોરસ એકમ. આપણે અહીંયા સેન્ટીમીટર છે કે ખબર નથી, પણ એકમ લઈએ આપણે. તો આ રીતે આ પાંદડાનું ક્ષેત્રફળ છે એ 14 ચોરસ એકમ થાય. તો આ રીતે આપણે આનું ક્ષેત્રફળ શોધી શકાય છે. ચોરસ કે લંબચોરસ હશે તો એનું ક્ષેત્રફળ છે સૂત્રની મદદથી શોધવાનું છે. પણ અહીંયા આપણે જ્યારે આવા આકાર આપ્યા હોય ત્યારે એનું ક્ષેત્રફળ છે આપણે આ જે મેં કીધું એ પદ્ધતિથી આપણે ગણતરી કરવાની છે. જો એની અંદર આપણને ઉદાહરણ તમને આપેલું છે, ઉદાહરણ નંબર 10. તો ઉદાહરણ 10 આપણે જોઈએ કે એમાં શું કહેવા માગે છે. તો અહીંયા તમને ઉદાહરણ 10 ની આકૃતિ તમને આપેલી છે બુકની અંદર, જે તમે જોઈ શકો છો, બરાબર. કે જેની અંદર આકૃતિ 10.10 માં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો. તો અહીંયા તમારે પૂર્ણ આવૃત સંખ્યા આપણે ગણતરી કેવી રીતે કરવાની છે? તો પૂર્ણ આવૃત સંખ્યા, ચલો આકૃતિ તમને દેખાય છે અહીંયા બુકની અંદર પણ છે. તો પૂર્ણ આવૃત સંખ્યા કેટલા છે એમાં તમે જોઈ શકો છો. તો 1 2 અને 3, તો એની સંખ્યા 3 છે.
ત્યાર પછી અર્ધ આવૃત સંખ્યા, તો અર્ધ આવૃત સંખ્યા છે એ પણ તમે જો ગણતરી કરી શકો છો. 1, 2 અને 3 છે. તો આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આને આખા ગણવાના છે અને આને આપણે 2 વડે ભાગવાના છે. એટલે કે 3 વત્તા 2 વડે ભાગો એટલે 1.1/2 થશે. તો 3 ને 4.1/2 જવાબ આવે. આટલો ચોરસ એકમ એનું ક્ષેત્રફળ થાય. આકૃતિમાં આખા ખાના ગણવાના છે અને અડધા ખાના છે એને આપણે 2 વડે ભાગવાના છે અને બાકી બંનેનો સરવાળો કરવાનો છે. એવું જ ઉદાહરણ તમને 11મું આપેલું છે. એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ આકૃતિમાં શું આપણને કહેવા માંગે છે. તો એની અંદર પણ મેં અગાઉ દાખલો ગણાવ્યો એ જ રીતે છે કે એની અંદર તમે જોઈશો તો પૂર્ણ આવૃત ચોરસ. પહેલું કઈ શોધવાનું? તો ઉદાહરણ આપણે 11 જોઈએ. એમાં પૂર્ણ આવૃત સંખ્યા, તો આકૃતિ એ આપેલી તમે જોઈ શકો છો કે પૂર્ણ આવૃત સંખ્યાની અંદર તમે જોશો તો કેટલા ખાના જોવા મળે છે આપણને? ગણતરી કરો તો 11 ખાના જોવા મળે છે. કેટલા? 11. પછી બીજું આપણને કીધું છે કે અર્ધ આવૃત ચોરસ. તો અર્ધ આવૃત ચોરસ, તો અડધા જે આવૃત હોય એ કેટલા ચોરસ છે? તો એની અંદર 3 જોવા મળે છે આપણને. કેટલા? 3. પછી અર્ધ કરતા વધારે આવૃત, તો અર્ધ કરતા વધુ આવૃતમાં આપણને 7 અને અર્ધ કરતા ઓછા આવૃત, તો એ આપણને જોવા મળે છે. ગણતરી કરશો એટલે આપણને 5 જોવા મળે છે. હવે શું કરવાનું છે? ગણતરી કરતા તો આવડે, મેં હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આને આપણે 11 લેવાના છે. આ છે એને આપણે 1/2 વડે ભાગવાના છે. આ જે 7 છે એને આખા લેવાના છે. આ જે 5 છે એને અવગણવાના છે. તો અહીંયા શું થશે? 11 વત્તા 3.1/2 એટલે કે 3 ગુણ્યા 1/2 છે એટલે 1.5. અહીંયા 7 અને બધાનો સરવાળો કરવામાં આવે એટલે 11 ને 1 12, 12 ને 7 19.5 ચોરસ એકમ આપણને એનું જે ક્ષેત્રફળ છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા 19.5 એટલે કે 19.1/2 પણ કહી શકાય. તો આ રીતે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાછળ તમને સ્વાધ્યાય આપેલું છે 10.2, બરાબર, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. મેં પહેલું તમને શીખવાડ્યું એ પ્રમાણે કે પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા ગણો, પછી અર્ધ આવૃત ચોરસની સંખ્યા, અર્ધ કરતાં વધારે આવૃત અને અર્ધ કરતાં ઓછા આવૃત. અર્ધ કરતાં ઓછાને અવગણવાના છે, અડધા હોય એને 2 વડે ભાગવાના છે અને બધાનો સરવાળો કરો એટલે આપણને જે આકાર છે એનું ક્ષેત્રફળ આપણને મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.